પોતાનું દુઃખ પ્રકટ કર્યું. દુઃખ પ્રકટ કરી અને મનની પીડા બતાવી અને પોતાની મૂર્છાની સ્થિતિ કહે છે કે હવે તો બસ હદ થઈ ગઈ છે, હવે આપનો વિરહ સહન નથી થતો. અંતિમ સ્થિતિ છે ગોપીજનોની. જો હવે પ્રભુ પ્રકટ ન થાય ને તો હવે પ્રાણ નીકળવાની તૈયારીમાં છે. વિનંતી કરી કરીને ગોપીજનો થાકી ગયા. પ્રભુ પ્રગટ ન થયા. નથી સહેવાતો પ્રભુ. હવે કેટલીક વિનંતી કરી. હવે તો વિનંતીના શબ્દો પણ આ ગોપીજનોને મળતા નથી. કયા શબ્દોથી શું વિનંતી કરવી? બધા પ્રકારના ગોપીજનોની મૂર્છા પર્યંત સ્થિતિ થઈ ગઈ. વાણીએ વિરામ લઈ લીધો. કોઈ કાંઈ બોલતું નથી. પ્રભુ વિરહમાં મૂર્છા જેવી સ્થિતિ પ્રાપ્ત થતા ભગવદ લીલામાં પ્રવેશ થયો છે. અને જ્યારે વિરહ અવસ્થામાં ભગવદ લીલામાં પ્રવેશ થાય ને ત્યારે પ્રલાપ શરૂ થાય છે. અને એટલે ગોપીજનોએ વાણીને વિરામ આપી દીધો અને એની આંખોએ પ્રભુને વિનંતી કરવાનું શરૂ કરી દીધું. ઇતિ ગોપ્યઃ પ્રગાયન્ત્યઃ પ્રલપન્ત્યશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરં રાજન કૃષ્ણ દર્શનલાસ. ગોપીજનોએ ગાન કર્યું. ગાન કરતા કરતા પ્રભુ પ્રકટ ન થયા. વિરહ અવસ્થા એ હદ સુધી પહોંચી ગઈ. મૂર્છા આવી ગઈ. ભગવદ લીલામાં પ્રવેશ થયો અને ગાન કરવાનું બંધ થઈ ગયું. આંખો વિનંતી કરવાનું શરૂ કરી દે છે. પ્રલાપ થવા લાગ્યો. ગોપીજનો રુદન કરવા લાગ્યા છે. ઊંચા સ્વરથી ઇતિ ગોપ્યઃ પ્રગાયન્ત્યઃ પ્રલપન્ત્યશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ. બધા ગોપીજનો એક તાલમાં, આડું અવળું રુદન નથી, સુસ્વરથી રુદન છે. કારણ કે બધાના હૃદયમાં ભાવ તો એક જ હતો, કૃષ્ણ દર્શન. અને બધાના ભાવ એક હોય ને ત્યારે બધાની ક્રિયા પણ એક બને. એટલે બધા વચ્ચે સ્વરનું અનુસંધાન છે. સુસ્વરથી ગોપીજનો રુદન કરવા લાગ્યા. સુખદેવજી રુદન શું કામ કર્યું? કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણ દર્શનની લાલસાથી રુદન થયું છે. એ પ્રભુ હવે સહન નથી થતું, હવે આપ દર્શન આપો. અને એ વખતે ત્યાં શ્રી મહાપ્રભુજીએ એક કારિકા મૂકી છે. નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમેવૈકમ હરિસ્તોષણ સા. મહાપ્રભુજી કહે છે કે સાધનોની સંપત્તિથી ક્યારેય પ્રભુ પ્રસન્ન થતા જ નથી. કેટલા સાધન કરી લીધા ગોપીજનોએ. પ્રભુ તિરોહિત થયા પછી ગોપીજનોએ ઘણા સાધન કર્યા. પોતે પોતાની રીતે ભગવાનને શોધ્યા. વૃક્ષો આદિને પૂછીને ભગવાનને શોધવાનો પ્રયાસ કર્યો. કૃષ્ણની લીલા દ્વારા કૃષ્ણને રીઝવીને શોધવાનો પ્રયાસ કર્યો. છેલ્લે કૃષ્ણને વિનંતી કરી, પ્રાર્થના કરી, ગોપી ગીતમાં રીઝવવાનો પ્રયાસ કર્યો. પણ છતાંય પ્રભુ
પ્રસન્ન ન થયા. અને જ્યારે પ્રભુની એ પ્રસન્નતા પ્રાપ્ત ન થઈ, કોઈ સાધન કામ ન લાગ્યું, ત્યારે દૈન્ય આવ્યું. અને એ દીનતાએ ગોપીજનોની આંખમાં આંસુ લાવ્યા છે. આ દૈન્ય ગોપીજનોમાં આવ્યું એટલે રુદન કરવા લાગ્યા. અને જેવું દૈન્યપૂર્વકનું રુદન શરૂ થયું કે તરત જ સુખદેવજી મહારાજે કહ્યું, તાસામા વિભૂષૌરિ સ્મયમાન મુખાંબુજ પીતાંબરધર હસ્ત્રગ્ભી સાક્ષાન મન્મથમન. પીતાંબરધારી પ્રભુ પ્રકટ થયા. પ્રભુના મુખનું દર્શન કરતા, મંદ હાસ્યયુક્ત મુખનું દર્શન કરતા ગોપીજનોના તમામ દોષ નિવૃત્ત થયા. મહાપ્રભુજી અહીંયા એક બહુ સરસ વાત બતાવી. ભગવાને દર્શન આપ્યું. ગોપીજનોના દોષ હતા. ભગવદ મુખારવિંદનું દર્શન કરતા બહાર નીકળ્યા. દોષ બહાર નીકળી ગયા. ગયા ક્યાં? ભગવાનમાં પ્રવેશ કરી ગયા. ગોપીજનોમાં જે દોષ હતા, મહાપ્રભુજી કહે એ દોષ પાછા ભગવાનની અંદર પ્રવેશ કરી ગયા. અત્યાર સુધી ગોપીજનોને માન હતું, હવે ભગવાને માન કર્યું. અને ભગવાનનું એ માન આજ સુધી ચાલ્યું આવે છે. ત્યારે ત્યાં ગોપીજનોનું માન છૂટ્યું એટલે ગોપીજનોની ઈચ્છા પ્રમાણે ગોપીજનોને રસદાન કર્યું. પણ પેલા દોષ અંદર પ્રવેશ કરી ગયા ને, એ દોષથી પ્રભુને જે માન થયું છે એ માન આજ સુધી નથી છૂટ્યું. કેવું માન થયું? મહાપ્રભુજી કહે, ભગવાને નિશ્ચય કરી લીધો કે ગોપીજનો જ્યારે પ્રાર્થના કરશે ત્યારે જ મારા બીજા ભક્તોને આ રસદાન કરીશ, નહીતર કોઈને રસદાન નહીં કરું. એટલે કહ્યું કે આ માર્ગ ગોપીજનોના ભાવથી ભાવિત માર્ગ છે, ગોપીજનોના પ્રેમનો માર્ગ છે. ગોપી જ્યારે કૃપા કરશે, આ વ્રજભક્ત જ્યારે આપણા ઉપર કૃપા કરશે ત્યારે પ્રભુ આપણને આ રસદાન કરશે. કારણ કે ભગવાને માન કર્યું છે વ્રજભક્તોના એ દોષને પોતાની અંદર લઈને. માન રૂપી દોષ ગોપીજનોની અંદર હતો, એનો દૂર કરીને પોતે લઈ લીધો. હજી આજ સુધી એ માન ચાલ્યું આવે છે. ગોપીજન એમ કહે કે આ જીવનો અંગીકાર કરો, પ્રભુ અંગીકાર કરે. એટલે જ ભગવદીયની આડીનો માર્ગ કહ્યો ને. જો ગોપીજનો મને પ્રાર્થના કરશે તો જ હું બીજા ભક્તોને રસદાન કરીશ, નહીતર ખાલી મુક્તિ આપીશ, પણ પુષ્ટિ રસનું દાન તો નહીં જ કરું. એટલે ગોપીજનોની કૃપા જરૂરી છે. ગોપીજનો જેવો પ્રેમ પ્રભુને કોઈ નથી કરી શક્યું. એટલે તો કહ્યું ના, ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયો અપને વશ ઉરધરી શ્યામ ભુજા. શુક મુનિ વ્યાસ પ્રશંસા કેની ઉધો સંત સરાહે ભૂરી ભાગ્ય ગોકુલ કી વનિતા અતિ પુનિત ભવમાં. એના જેવું પવિત્ર આ જગતમાં કોઈ નથી. યાસામ હરિકથો ગીતમ પુનાતિ ભવનત્રયમ. ત્રણેય લોકને પવિત્ર કરનાર આ ગોપીજનો છે. એને ગાયેલું હરિગીત છે. કહા ભયો જો વિપ્રકુલ જન્મ્યો, જેહી હરિ સેવા નાહી સોઈ કુલિન દાસ પરમાનંદ જો હરિ સન્મુખ ધારે. આ ગોપીજનો પ્રભુની સન્મુખ રહ્યા એટલે કુલીન થયા. આ જગતની અંદર ગમે એવા ઊંચા કુલની અંદર આપણો જન્મ થયો હોય, પણ જ્યાં સુધી ભગવદ સેવા, ભગવદ સન્મુખતા નથી ત્યાં સુધી આ બધું નકામું છે. એક પણ પદાર્થ આપણા કામનો નથી જો આપણે ભગવદ સન્મુખ નથી. ગોપીજનોએ
બધુંય છોડી દીધું, કેવલ ભગવદ સન્મુખતા રાખી, સર્વ સિદ્ધિ થઈ ગઈ. પ્રેમની ધ્વજા કહી દીધી. પ્રેમ મંદિરનું સૌથી ઊંચું તત્વ એ ધ્વજાનું સ્થાન ગોપીજનોને. કેવા પ્રભુને વશ કર્યા, મહાપુરુષોએ કેવી સરાહના કરી, કેવો પ્રેમ કર્યો હશે આ ગોપીજનોએ પ્રભુને. આ પ્રેમનું સ્વરૂપ કેટલું દિવ્ય છે. પ્રભુ પ્રગટ થયા એ ગોપીજનોના પ્રેમને લઈને. પિતાંબરધારી છે પ્રભુ. મન્મથોના મન્મથ જેવું પ્રભુનું સ્વરૂપ છે. પ્રભુને જોઈ અને ગોપીજનોને ખૂબ આનંદ આવી ગયો. ગોપીજનો ભગવાનની ચારે બાજુ વીંટળાઈ જાય છે. ગોપીજનો વીંટળાઈ ગયા. કોઈ પ્રભુના ચરણની સેવા કરવા લાગ્યું, કોઈ પ્રભુના શ્રીહસ્તની સેવા કરવા લાગ્યું, કોઈ પ્રભુના વાકડિયા વાળને સરખા કરવા લાગ્યું, કોઈ પ્રભુના પિતાંબરને સરખું કરે છે. પણ અહીંયા ગોપીજનો થોડાક નારાજ થઈને પ્રભુને એક વાત કહે છે, ઠપકો આપે છે. ભગવાનને ગોપીજનો ફરિયાદ કરે છે કે પ્રભુ આપ આટલા બધા નિષ્ઠુર કેમ થયા? અમે આટલી વિનંતી કરી છતાંય આપ કેમ આટલી બધી નિષ્ઠુરતા વાળા બન્યા? આપને ખબર છે આપના વગર અમે કેટલા બધા દુઃખી થયા, અમારી કેવી દશા થઈ. આપ એક ક્ષણ માટે પ્રગટ ન થયા હોત તો પ્રાણ નીકળી જાત. શું આપને અમારી જરાય દયા ન આવી? આપે અમારા દુઃખ સામું ન જોયું? ત્યારે ભગવાને એક બહુ સરસ વાત કહી છે. ભક્તોએ પોતાના ભાવથી આ વાત કરી છે. ભગવાને સખીઓને કીધું કે તમને દુઃખ થયું, સાચી વાત છે મારા વિરહની અંદર, પણ તમે જ્યારે દુઃખી થતા હતા ત્યારે રાધા દુઃખી થાય તો એને ચંદ્રાવલીજી આશ્વાસન આપે, ચંદ્રાવલીજી દુઃખી થાય તો એને લલિતાજી આશ્વાસન આપે, લલિતાજી દુઃખી થાય તો એને રાધા સહચરીજી આશ્વાસન આપે. પણ તમારાથી દૂર જઈને હું તો એકલો હતો, તમારા વિરહમાં હું દુઃખી હતો ત્યારે મને આશ્વાસન આપવા વાળું કોઈ નહોતું. હું તો સાવ એકલો. મારા દુઃખનો તો તમે જરાય વિચાર જ ન કર્યો. આ પ્રભુ આપણે એનાથી દૂર થયા છીએ તો એ પ્રભુ ખૂબ દુઃખી છે. આપણા માટે પ્રભુને અત્યંત તાપ છે કે મારો જીવ, મારો અંશ મારાથી દૂર કેટલો ભટકીને દુઃખી થઈ રહ્યો છે. પ્રભુથી આપણું દુઃખ સહન નથી થતું. એની એક જ અપેક્ષા છે કે એક વખત તો મારી સામું જુએ, એ મારી સામું જુએ તો હું એના તમામ દોષોનો નાશ કરી એના તમામ દુઃખને દૂર કરી દઉં. પણ જીવનની કરુણા તો જુઓ કે એને બધે જોવાની ફુરસત છે, પણ પ્રભુની સામું જોવાની ફુરસત નથી. પ્રભુ સામે એક દ્રષ્ટિ કરવાનો આ જીવને સમય નથી. કેટલી કરુણા છે આપણા જીવન. ગોપીજનો શું જવાબ આપે? કઈ નથી બોલી શકા ગોપીજનો. હે ગોપીજનો, ખરેખર આપનો પ્રેમ દિવ્ય છે. આજ આપના પ્રેમને જોઈને હું આપનો ઋણી બની ગયો છું. ન પારયેહમ નિરવદ્ય સંયુજામ સ્વસાધુ કૃત્યમ વિબુધાયુષાપી વહ
યા મા ભજન દુર્જર ગેહ શૃંખલા સંવૃશ્ચ તદ્વહ પ્રતિયાતુ સાધુના. આપે મારા માટે સર્વસ્વનો ત્યાગ કર્યો. મારું અને તમારું આ મિલન સર્વથા નિર્દોષ છે. આપે મને જેવો પ્રેમ કર્યો એવો પ્રેમ જગતમાં મને કોઈ કરી નથી શક્યું. અને તમારા આ પ્રેમનો બદલો અનંત કાલ સુધી અનંત શરીર ધારણ કરીને ચૂકવવા ઈચ્છું ને તોય હું ન ચૂકવી શકું. હું આપનો ઋણી થઈ ગયો છું. પ્રભુ ભક્તના ઋણી બની ગયા. આવો પ્રેમ મહાપ્રભુજી કહે છે આપણે આપણા પ્રભુને કરવાનો છે. હું આપનો ઋણી છું. ક્યારેય ઋણ નહીં થઈ શકું. હું આપનું ક્યારેય ઋણ નહીં ચૂકવી શકું. પ્રેમ પ્રભુને ઋણી બનાવે છે. માટે બીજું કંઈ ન કરો, બસ પ્રભુને પ્રેમ કરતા શીખો. આ શાસ્ત્ર જ પ્રેમ શાસ્ત્ર છે. કેમ કરવો પ્રભુને પ્રેમ? મને તમને બધાને પ્રેમ કરતા આવડે, પણ પ્રભુને પ્રેમ કરતા નથી આવડતું. એ પ્રેમ આ ગોપીજનો આપણને શીખવે છે. આ પ્રેમનું દાન શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને થાય એવી શ્રી વલ્લભના ચરણોમાં એની વાણીનું પાન કરતા કરતા વિનંતી કરીએ કે જીવ તો દુષ્ટ છે, નાલાયક છે, પણ આપ દયાલુ છો. આપે રસ્તો બતાવ્યો છે, તો હવે રસ્તા ઉપર ચાલવાની કૃપા આપ જ કરો મહારાજ. આપની કૃપા વગર જીવ આ રસ્તા ઉપર નહીં ચાલી શકે. વલ્લભ, આપની પાસે બીજી કોઈ અપેક્ષા નથી. પ્રભુને પ્રેમ કરતા આવડી જાય એવું કંઈક આપ અમારા માટે વિચારો. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં આ વિનંતી કરી અત્યારે સત્સંગને વિરામ આપીએ. પહેલા 2 મિનિટ માટે